આટલી હદે ક્યારે કોઈ પત્રકારત્વને ગળું ઘૂંટવાનું કામ કોઈ કર્યું નથી. પ્રજાએ ભાજપના નેતાઓ જે તમારા દીકરા દીકરીઓને માત્ર દારૂ નહીં ડ્રગ્સના રવાડે ચડાવે છે ને તમારા દીકરા દીકરીઓની જિંદગી બરબાદ કરે છે. દારૂબંધીનો અમલ કેમ ન થઈ શકે? અમલ ન કરાવી શકે તો સરકાર રાજીનામું આપી દેવું જોઈએ. દારૂથી ધંધો કરે છે સરકાર, નેતાઓ ને પોલીસ તમામ કમલમ સુધી જાય છે. મુખ્યમંત્રી કાર્યાલય સુધી આ ફૂટેલું છે. ભાજપના નેતાઓએ દારૂ અને ડ્રગ્સના વેપલા ચાલુ કર્યા, બેફામપણે લોકોની જિંદગીઓ બરબાદ કરી અને આખરે કોઈએ આપઘાત કરવો. નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. ગુજરાતની અંદર જો કોઈ પત્રકાર એ દારૂના અડ્ડા પર રેડ કરીને જો એ લાઈવ બતાવશે અને પોલીસની આંખ ઉગાડશે અને એ પણ જો મુખ્યમંત્રીનો વિસ્તાર હશે તો તમારા પર ગુના દાખલ થશે. કારણ કે ગુજરાતની અંદર હવે પત્રકારોએ સાચું બતાવવાનું નથી, પત્રકારોએ સત્ય અને તથ્ય ઉજાગર કરવાનું નથી, અને જો તમે કરશો તો તમારા વિરુદ્ધ કાયદાસરની કાર્યવાહી થશે. આવું જ કંઈક થયું છે અમદાવાદમાં. અમદાવાદ મીડિયા કે જે છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં આવ્યું છે, જ્યારથી તેને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તાર ઘાટલોડિયાની અંદર દારૂના અડ્ડાઓ પર તેમને રેડ કરી, ડ્રોનથી તેમને સ્ટિંગ ઓપરેશન કર્યું અને પછી તેઓ સીધા એ દારૂના અડ્ડામાં ઘૂસી ગયા કે જેની અંદર બેફામ રીતે અડ્ડો ચાલતો હતો અને ત્યાં અનેક લોકો એ દારૂ પી રહ્યા હતા. અને આ બધા જ વચ્ચે જ્યારે આ વિડીયો વાયરલ થયો ત્યારબાદ પોલીસે એક્શન લીધા, પરંતુ એના પછી જે થયું તે ખરા અર્થમાં ગુજરાતની અંદર કલંક સમાન કહી શકાશે. એ મીડિયા હાઉસ અને તેમના જે પત્રકાર છે તેમના વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો. ત્યાં સુધી બધું ઠીક હતું, પરંતુ હવે એ બુટલેગરે જ્યારે પોલીસને ફરિયાદ કરી છે આ પત્રકાર વિરુદ્ધ, અને હવે એ ફરિયાદ પણ લઈ લેવામાં આવી છે. આ બધા મુદ્દા પર વાત કરવા માટે મારી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી જોડાયા છે અને તેમની સાથે વાત કરવી છે કે ખરા અર્થમાં આ કેટલું યોગ્ય છે. ઈસુદાનજી, ચર્ચાની અંદર આપનું સ્વાગત છે. યસ ઈસુદાનભાઈ, જે રીતે આખો ઘટનાક્રમ તમે જોયો એક પત્રકાર તરીકે, કારણ કે તમે પણ પત્રકાર ક્ષેત્ર સાથે જોડાયેલા, અને જ્યારથી આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે અનેક લોકો એવું કહી રહ્યા છે કે મુખ્યમંત્રીનો વિસ્તાર હતો એટલા માટે આ બધી કાર્યવાહી થઈ અને પત્રકારે જ્યારે સાચું બતાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. આ સમગ્ર ઘટનાક્રમને સૌથી પહેલા તો આપ કેવી રીતે જુઓ છો? બિલકુલ ભૂમિતભાઈ, આ ખરેખર લોકતંત્રની હત્યા સમાન છે, ચોથા સ્તંભની હત્યા સમાન છે. આજે તમે વિચાર કરો, પત્રકારત્વનું કામ શું છે? ચાપલુસી કરવાનો પત્રકારત્વનું કામ નથી. જે ત્રણ સ્તંભમાં ક્યાંય પણ જ્યુડિશરી પણ ઇન્ક્લુડિંગ જ્યુડિશરી પણ આવી જાય, ત્રણ સ્તંભ બરોબર કામ ન કરતા હોય તો અરીસો બતાવવાનું કામ પત્રકારત્વનું છે. પત્રકાર ક્યારે સરકારનો ન હોઈ શકે, પત્રકાર મોટા ભાગે વિપક્ષની ભૂમિકા અદા કરતો હોય છે. આ ભારતના લોકતંત્રમાં આવું રહ્યું જ છે. સરકાર તો એડ આપશે, પત્રકાર છાપતો હોય છે અને છપાવતો હોય છે. એ એક એડના ભાગરૂપે એટલે લોકોને ખબર પણ હોય છે, અને એ એડવર્ટાઇઝ મળ્યા પછી પણ પત્રકાર તો બીજી જ કોલમમાં સરકારની ટીકા ટિપ્પણી જો લાગતી હોય તો એ પણ ત્યાં કરતા હોય છે. આજે તમે વિચાર કરો, ભાજપના 30 વર્ષના કુશાસનમાં એટલો અહંકાર આવી ગયો છે કે ગુજરાતમાં દારૂબંધી છે છતાંય દરેક જગ્યાએ તમે 5000 લોકોને કોલ કરીને પૂછો તો એમાં 4999 લોકો એમ કહેશે કે જ્યાં તમે ઈચ્છો ત્યાં હોમ ડિલિવરી દારૂની મળે છે. દારૂબંધી છે, મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂની મનાઈ છે, છતાંય દારૂ તો મળે છે, મોંઘા ભાવમાં મળે છે, ડુપ્લિકેટ મળે છે, કેમિકલ વાળું મળે છે, દેશી મળે છે. બીજું તો આ થાય છે કઈ રીતે? તો પત્રકાર તો, હું અમદાવાદ મીડિયાનો જે મેં વિડીયો સાંભળ્યો હતો, હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એમણે પત્રકારત્વનો સાચો રોલ અદા કર્યો. એમણે શું કરી, હિંમત કરી અને રેડ પાડે છે. ખરેખર કામ કોનું હતું? ત્યાંના ડીસીપી નો હતું, ડીજીપી નો હતો, હોમ મિનિસ્ટર નો હતો, મુખ્યમંત્રી નો હતો, ગૃહમંત્રી નો હતો, અને એસીએસ હોમ નો હતો, ત્યાંના પીઆઈ પીએસઆઈ નો હતો. પગાર આ લોકો બધા લે છે. મુખ્યમંત્રી પગાર લે છે, મુખ્યમંત્રી બંગલો લે છે, મુખ્યમંત્રી પોતે વિધાનસભામાંથી ચૂંટાયેલા છે, ધારાસભ્યો છે, એમની ફરજ બને છે, એની સંકલનની મીટિંગ હોય છે.
તમે એક લોકરક્ષક થી માંડીને મુખ્યમંત્રી સુધી બધા પગાર લે છે, જેનું કામ છે તે ત્યાં દારૂ ન વેચાય, દારૂ વેચનારા તત્વો છે એને જેલ ભેગા કરવામાં આવે અને લોકોને દૂષણથી બચાવવામાં આવે. આ લોકો કરતા નથી. હપ્તા લઈને હપ્તાખોરીથી આ લોકો ચલાવવા દે છે. હવે એક બે પત્રકારો છે હિંમત કરે છે, તમે જુઓ નેશનલ મીડિયા કે ગુજરાતી મીડિયા પણ થોડું ઘણું મને લાગે છે કે એ મુદ્દા ઉઠાવવાનું બંધ કરી દીધું છે અથવા તો ઓછા આવે છે, પણ એક યુટ્યુબ ચેનલ વાળા પત્રકારોએ હિંમત કરીને દારૂના અડ્ડા ઉપર રેડ પાડે છે. ત્યાં દારૂ દેખાય છે, અડ્ડાઓ દેખાય છે, વિડીયોમાં તમે જુઓ. હવે એ તુરંત જ જયારે મુખ્યમંત્રીના પોતાના મત વિસ્તારમાં હોય છે તો તુરંત મુખ્યમંત્રીએ શું કરવાની જરૂર હતી? ડીજીપી ને બોલાવવાની જરૂર હતી, પોલીસ કમિશનરને બોલાવવાની જરૂર, ત્યાંના ડીસીપી ને સસ્પેન્ડ કરવાની જરૂર હતી, ત્યાંના પીઆઈ ને સસ્પેન્ડ કરવાની જરૂર હતી, ત્યાંના પીએસઆઈ અને આખા સ્ટાફને સસ્પેન્ડ કરવાની જરૂર હતી. આપણે વિજિલન્સની ટીમ બનાવી છે. વિજિલન્સનું કામ ઈ છે, આરઆર સેલનું કામ ઈ છે કે જ્યાં જ્યાં દારૂના અડ્ડા ચાલતા હોય, જ્યાં અકૃત્ય ચાલતું હોય ત્યાં એ લોકો પણ રેડ પાડે. માન લો લોકલ પોલીસ હપ્તા લઈને ફૂટી ગઈ તો વિજિલન્સ શું કરતી હતી? તો વિજિલન્સનો ખુલાસો પૂછવાની જરૂર હતી કે મુખ્યમંત્રીને પોતાનો મત વિસ્તાર હતો. મુખ્યમંત્રી શું કર્યું? ખબર પડી, અરે યાર મારા મત વિસ્તારમાં દારૂના અડ્ડા ચાલવા જ જોઈએ, ચલાવવા જ જોઈએ. ગૃહમંત્રી આ બધા લોકોએ, મને દુઃખ સાથે કહેવું પડે છે, એક પત્રકારત્વનું ગળું નથી ઘૂંટ્યું. એક બે લોકોને, 5 લોકોને ઉપર એફઆઈઆર નથી કરી. આ સમગ્ર લોકતંત્ર ઉપર હત્યા કરી છે. એમણે પત્રકારો ઉપર એફઆઈઆર કરી. પત્રકારત્વને ખરેખર સન્માન આપવું જોઈતું હતું, સન્માનવાની જરૂર હતી. તમામ અધિકારીઓને સસ્પેન્ડ કરીને એને જેલમાં નાખવાની જરૂર હતી. કેટલા લોકો અત્યાર સુધી હપ્તા લીધા છે ને હજારો કરોડ રૂપિયાના હપ્તા ખુલ્લા પાડીને પબ્લિકને આપવાની જરૂર હતી. એની જગ્યાએ, કારણ કે આ તો જ થઈ શકે કે આ તો મુખ્યમંત્રીને આવડત નથી, એવું તો બની ન શકે. બીજું મુખ્યમંત્રીને ખબર ન હોય કે દારૂના અડ્ડા મારા વિસ્તારમાં ચાલે છે ને મને ખબર નથી ધારાસભ્ય તરીકે, એવું પણ બની ન શકે. તો ત્રીજું, મુખ્યમંત્રી શું જાણી જોઈને કરાવડાવે છે? મેં બી ખબર નથી. એટલે આખા ગુજરાતની જનતાને હું કહેવા માંગુ છું, મુખ્યમંત્રી ગૃહમંત્રી નિષ્ફળ ગયા. ડીજીપીને એમણે શું કર્યું? પત્રકાર તો વેપાર કરી. ઇવન બુટલેગર કહેવાતી પાછી ફરિયાદ લઈ લે છે, બીજી ફરિયાદ મેં સાંભળ્યું છે ત્યાં સુધી. આટલી હદે ક્યારેય કોઈ પત્રકારત્વને ગળું ઘૂંટવાનું કામ કોઈ કર્યું નથી, કોઈ પણ સરકાર. આ ભૂપેન્દ્ર પટેલે કર્યું. હવે ભૂપેન્દ્ર પટેલે શું કામ કર્યું? તો કે ભાઈ નરેન્દ્ર મોદીના નામે મત મળી જાય છે. આજ ભૂપેન્દ્ર પટેલ પક્ષ તરીકે ઘાટલોડિયામાં ઉભે. એક મત એમને મળે તો મળે, મને ખબર નથી, ઠીક છે. હવે નરેન્દ્ર મોદીજીની શું જરૂર હતી, શું કામગીરી હતી કે એને ખબર પડી કે મુખ્યમંત્રીના મત વિસ્તારમાં દારૂ બેફામ વેચે તો એને પ્રધાનમંત્રી તરીકે ફોન કરવો જોઈતો હતો, એક્શન લેવા જોઈતા હતા. તમામ ડીજીપીને પાછા એક્સટેન્શન હતું એ રદ કરી દેવાની જરૂર હતી. ડીજીપીને એક્સટેન્શન આપવામાં આવ્યું છે કે રદ કરી દેવાની જરૂર હતી ભાઈ. કે એક કાયમી લોકો જે બિચારા ડીજીપી બનવા માંગે છે, જે એડિશનલ ડીજીપી હોય એને મોકો આપવાની જરૂર હતી કે ભાઈ તમે 6 મહિના 12 મહિના જે આવવાના છે એ કરી લો. આ બધા ગોળીને પી ગયા. ઇવન નરેન્દ્રભાઈ મોદી પાસેથી પણ અપેક્ષા પ્રત્યે રાખવાની નથી. પણ આમાં હવે શું, એનો અર્થ શું? આનાથી શું થઈ શકે? બધી સરકારો ફૂટી ગઈ છે, નેતાઓ ફૂટી ગયા છે, પોલીસ અધિકારીઓ ફૂટી ગયા છે, જે અવાજ ઉઠાવે છે જેલમાં નાખે છે. તો પ્રજાએ જાગવાની જરૂર છે, પ્રજાએ વિસાવદરવાળી કરવાની જરૂર છે. પ્રજાએ ભાજપના નેતાઓ જે તમારા દીકરા દીકરીઓને માત્ર દારૂ નહીં ડ્રગ્સના રવાડે ચડાવે છે ને તમારા દીકરા દીકરીઓની જિંદગી બરબાદ કરે છે, એને એક પણ મત ગયો તો એ તમારા દીકરા કે દીકરીના ભવિષ્ય અંધકાર નાખવાનું તમે કામ કરો છો. આજે ઘણા લોકો સામૂહિક આપઘાતો કરે છે, એની પાછળ જશો તો બિચારા મત ભાજપને આપ્યા છે એટલે એને સામૂહિક આપઘાત કરવું પડે, કારણ કે આર્થિક તંગી આવી ગઈ. કોઈ લોકો એટલા કંટાળી ગયા છે, દીકરા દીકરીઓ છે ડ્રગ્સના દૂષણમાં છે, એને કારણે આપઘાતો કરે છે, કારણ કે ભાજપને મત આપ્યો. ભાજપના નેતાઓએ દારૂ અને ડ્રગ્સના વેપલા ચાલુ કર્યા, બેફામપણે લોકોની જિંદગીઓ બરબાદ કરી અને આખરે કોઈએ આપઘાત કરવો પડ્યો. એટલે આના પાછળ મુખ્ય કારણ છે સરકાર, ભાજપની સરકાર. જી ભૂમિકભાઈ, તમને શું લાગે છે ઈસુદાનભાઈ, જે રીતે આ પહેલા પણ ઘણી વખત શંકરસિંહ વાઘેલાએ એ ચોખડ સાથે વાત કરી છે કે હું દારૂબંધીના
તરફેણમાં નથી. હું એના વિરોધમાં છું, કારણ કે જે રીતે બેફામ ખોટી રીતે વેચાય છે, ખોટી રીતે પીવાય છે અને જેના નામે તંત્ર તોડ કરે છે, એના કરતા છૂટ આપી દે તો આ ના થાય. તમે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે શું વિચારી રહ્યા છો કે જો આમ આદમી પાર્ટી આ મુદ્દા પર કામ કરવાની શરૂઆત કરે તો એ કયા એંગલ પર કામ હોય, અને આ પત્રકારોને આ પ્રકારે દબાવવાનો, ધમકાવવાનો જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેને આમ આદમી પાર્ટી ગુજરાત કેવી રીતે આગળથી તેના પર કામ કરશે? બિલકુલ, જો આમાં બે તબક્કામાં લઈ જઈશ. પહેલા તો હું આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સાથે ગુજરાતનો નાગરિક છું. હું નથી ઈચ્છતો કે ગુજરાતમાંથી દારૂબંધી હટે, એટલા માટે કે દારૂબંધી છે એટલે જ આજે ઘણા લોકો પીએ છે, એ પણ સંતાઈને પીએ છે. ચાલો, કમસે કમ શરમ રાખે છે, શરમ ભરે છે, ડરે છે, કાયદાનું ડર થોડું ઘણું રહે છે. સાહેબ, એક વાત એ માનીને ચાલો તમે કે ગુજરાતમાં અત્યારે દારૂ પીનાર વ્યક્તિને કોઈ છોકરી આપવા તૈયાર નથી, ડ્રગ્સ ના કરનારને છોકરી આપવા તૈયાર નથી. જો આને તમે છૂટી આપી દો તો શું થાય? તો બેફામપણે આપણી જે સંસ્કૃતિ છે, આપણી સંસ્કૃતિ દારૂબંધીથી શરૂઆત થાય છે. બરોબર છે? આજે માતા બેન દીકરીઓ રાત્રે 12-1 વાગે નીકળ્યા છે. તમે જ વિચાર કરો, તમારી જ સોસાયટીમાં 20 લોકો દારૂ પીને નીચે બેઠા હોય તો આપણી માતા બેન દીકરીઓને આપણે નીકળવા દેશું? નહીં નીકળવા દઈએ. કારણ કે નશામાં આવ્યા પછી એ વ્યક્તિ સગો ભાઈ હોય અથવા તો સગો પાડોશી હોય એનો પણ વિશ્વાસ કરી શકાય નહીં, કારણ કે નશામાં છે. એટલે દારૂબંધી ઉઠવી ન જોઈએ. તો આનો દારૂબંધીનો અમલ કેમ ન થઈ શકે ભાઈ? દારૂબંધીનો અમલ કેમ ન થઈ શકે? અમલ ન કરાવી શકે તો સરકાર રાજીનામું આપી દેવું જોઈએ. પણ નહીં, દારૂબંધી છે એટલે દારૂથી ધંધો કરે છે સરકાર, નેતાઓ ને પોલીસ. અને આ બે પાસામાં જોઈ લો તમે. પહેલી પાસે તમે એમ કહો છો કે ભાઈ દારૂથી હપ્તા લે છે. સાહેબ, હપ્તા લે છે પોલીસ, માત્ર પોલીસ નથી લેતી. પોલીસને તો માત્ર 2-5% હપ્તા મળતા હશે. તમામ કમલમ સુધી જાય છે, મુખ્યમંત્રી કાર્યાલય સુધી આ ફૂટેલું છે, ગૃહમંત્રી સુધી ફૂટેલું છે. તમે એમ માનો છો કે દારૂની ગાડીઓ આવતી હોય? ભાઈ, મારું ગુજરાત કેવું હોવું જોઈએ? હું જે મેં સપનું સેવ્યું છે ભૂમિતભાઈ, માન લો કે જે દિવસે આમ આદમી પાર્ટીની સરકાર હશે, રાજસ્થાન બોર્ડર હોય, દમણ હોય, દીવ હોય કે તમામ મધ્યપ્રદેશ હોય, અથવા તો આપણા જેટલા ટોલ નાકા છે ત્યાં જાપાનની ટેકનોલોજીથી સ્કેનર મૂકવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ ગુજરાતમાં એન્ટર થાય, માનો મહારાષ્ટ્રમાંથી તમે દારૂ 2 બોટલ લઈને પણ તમે એન્ટર થયા, અથવા તો પિસ્તોલ તમારા ગાડીમાં છે, અથવા તો છુરા તમારી ગાડીમાં છે, તમે ટોલ નાકાથી નીકળશો એટલે ગાડી સ્કેન થઈ જશે. આ ટોલ નાકે સ્કેન થઈ ગઈ, આગલા ટોલ નાકા સુધીમાં તમને ત્યાં ગાડી પોલીસ પકડી લેશે. અચ્છા, સ્કેન થયેલી હશે એટલે પોલીસ કઈ ગડબડ નહીં કરી શકે. આખી વસ્તુ ક્લિયર ખબર પડી જશે. આજે મુખ્યમંત્રીની સભા હોય ભૂમિતભાઈ, તો તમારી મારી બધાની ચેકિંગ થાય છે, મેટલ ડિટેક્ટરથી ચેકિંગ થાય છે. ભાઈ, મુખ્યમંત્રી માટે આપણી ચિંતા છે, હોવી જોઈએ. ચાલો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ચિંતા છે, હોવી જોઈએ. મારા એક ગુજરાતી માટે પણ ચિંતા હોવી જોઈએ. એક પણ વ્યક્તિ હથિયાર સાથે કેમ નીકળી શકે ભાઈ? આજે મર્ડરો કેમ થાય છે? હત્યાઓ કેમ થાય છે? ગુંડાઓ, લુખાઓ કેમ બેફામ પડે છે? ગાડી સ્કેન થઈ, ગાડી નીકળે દારૂની ભડે સ્કેન થઈ ગઈ, ખબર પડી ગઈ ફલાણી ગાડી છે, આગલા પકડી લો. 20 દિવસ આ કેમ્પેન ચાલે ને 21મા દિવસે કોઈ હિંમત ના કરે. રિવેલ્વરો બેફામ ભરે છે, ચાકુઓ બેફામ લઈને જાય, ચપ્પુ પણ આવી જવી જોઈએ. તો કોઈ હથિયાર જ ન થાય તો હત્યાઓ ન થાય, ગુંડા લુખાઓનો ત્રાસ ન થાય. અને જે પણ ગુનેગાર, માનો મારો ભાઈ સગો હોય, જેણે ગુનો કર્યો અને કોકની હત્યા કરી, એને પણ આજીવન કેદ થવી જોઈએ. આવી વ્યવસ્થા તમે લાવી દો સાહેબ. પહેલી વસ્તુ લોકોને જોઈએ છે ને સુરક્ષા જોઈએ છે. આજે માતા બેન દીકરીઓ સુરક્ષિત નથી ગુજરાતમાં, તો આ વસ્તુ હોવી જોઈએ. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે માનું છું, ગુજરાતના નાગરિક તરીકે માનું છું કે પહેલી પ્રાયોરિટી આપણી સુરક્ષા હોવી જોઈએ. આજે કોઈ પણ ભાજપનો મોટો નેતા હોય, લુખો ગુંડો હોય, એ પાડોશીને પણ ત્રાસ કરે, બિચારા પાડોશીની કોઈ પોલીસ ફરિયાદ ન લે. તો પેલા મોબાઈલમાં વ્યવસ્થા હોવી જોઈએ. અહીંયાથી તમે પોલીસ ફરિયાદ લખો, ઓટોમેટિક સિસ્ટમમાં થઈ જાય, મુખ્યમંત્રીના ડેસ્કબોર્ડ ઉપર વહી જાય, અને એના બીજા દિવસે એની તપાસ શરૂ થઈ જવી જોઈએ. નહીં તો ત્યાંનો પીએસઆઈ, પીઆઈ કે એસપી ઓટો સિસ્ટમમાં સસ્પેન્ડ થઈ જવું જોઈએ. આવી વ્યવસ્થા હોવી જોઈએ ગુજરાતમાં. આ મારું વિઝન છે, મારું ગુજરાત કેવું હોવું જોઈએ. આ તો મેં તમને એક દાખલો આપ્યો, બરોબર? એ મેં દાખલો શેનો આપ્યો?
એક આમ આદમીને મારે મુખ્યમંત્રી બનાવવો છે. 7 કરોડ જનતા મુખ્યમંત્રી હોવી જોઈએ. જે મુખ્યમંત્રીના કાર્યાલયમાંથી ફોન જાય અને પોલીસ કાર્યવાહી કરે એવી ઓટો સિસ્ટમ. ભાઈ ફોન કેમ જવા જોઈએ? કેમ ભૂમિતભાઈને 2 લોકોએ લુખાએ રિપોર્ટિંગ કરવા જતા ભૂમિતભાઈને 2 લોકોએ માર્યા? એને મોબાઈલમાંથી સીધી એફઆઈઆર લખી. ઓટો સિસ્ટમમાં એ કામગીરી થવી જોઈએ. પીએસઆઈ એ ક્યાં તપાસ કરી, સાંજે કોને મળ્યા, પીએસઆઈ કેટલી તપાસ કરી, કેટલા કેસમાં તપાસ કરી, પીએસઆઈ કે પીઆઈ નો હજી આમાં પૂછપરછ થઈ કે ન થઈ, 3 દિવસ ત્યાં ફરાર છે, મળ્યા કે ન મળ્યા, 7મે દિવસે જો એ માણસ ફરીથી પકડાય નહીં તો એ પીએસઆઈ વિરુદ્ધ સોકોસ નોટિસ ઓટો સિસ્ટમમાં નીકળી જવી જોઈએ. પીઆઈ વિરુદ્ધ ઓટો સિસ્ટમમાં નીકળી જવી જોઈએ. એસપી વિરુદ્ધ ઓટો સિસ્ટમમાં નીકળી જોઈએ. તો પ્રેશર બનશે. મારું ગુજરાત એવું હોવું જોઈએ, કોઈએ ફોન કરાવવાની જરૂર નથી. હોસ્પિટલમાં ગયા, ઈશુદાન ગઢવીને ફોન કરાવવાની જરૂર નથી. ભાઈ આજે ઘણા લોકોને મારે ફોન કરવું પડે છે. ડોક્ટરની વ્યવસ્થા ઓટો સિસ્ટમ હોવી જોઈએ. અહીંયા તમે ગયા, સીસીટીવી માં આવ્યા, તમે 3 મિનિટની અંદર દાખલ થઈ ગયા, સુવિધા મળી ગઈ. ત્યાં હેલ્પ ડેસ્ક જે કર્મચારીઓ હોય તરત તમને લઈ જાય, ભલે અભણ હોય. ઓટો સિસ્ટમમાં કોઈનો ફોન ન આવવું જોઈએ. અને આઈબી નું કામ શું હોવું જોઈએ? આઈબી નું કામ એ હોવું જોઈએ, વિપક્ષ શું કરે છે એ નહીં. આઈબી નું કામ એ હોવું જોઈએ કે પોલીસ તંત્ર બરોબર કરે છે કે નહીં, વિજિલન્સ બરોબર કરે છે કે નહીં, હોસ્પિટલમાં ડોક્ટરો બરોબર કરે છે કે નહીં. આ પ્રકારનું કામ આઈબી નું હોવું જોઈએ. તો આપણું ગુજરાત એવું હોવું જોઈએ, સુરક્ષિત ગુજરાત હોવું જોઈએ. આપણે અત્યારે શું કરે છે? પોલીસ બધા હપ્તામાં વ્યસ્ત હોય છે, ટાર્ગેટ પૂરા કરવામાં વ્યસ્ત હોય છે. ઉપર હપ્તો પહોંચાડવો હોય, પોતાનો આજે પહોંચાડવો હોય, માનો કે પીઆઈ હોય તો એને શું કરવાનું હોય? 50 લાખ ભેગા કરવાના. 50 લાખમાંથી 25 લાખ એસપી ને આપે, 10 લાખ પોતે રાખે, 3 લાખ પીએસઆઈ ને આપે, 2 લાખ કોન્સ્ટેબલ ને હેડ કોન્સ્ટેબલ ને. આનામાં જ સમય જાય છે ભાઈ. અને 25 જણા ભ્રષ્ટાચાર કરતા એટલે બીજાને શું થાય કે પેલા પીઆઈ અહીંયા હોટલ કરી નાખી, પેલા પીએસઆઈ અહીંયા બંગલો લઈ લીધો, તો હું કરી લઉં. આ કોરી ખાય છે સાહેબ પ્રજાને. 5 વર્ષની અંદર ગુજરાત સિંગાપુરથી સારું બની શકે, પણ એના માટે એક ઈમાનદાર, નૈતિકતા વાળો, સમજદાર, નિષ્ઠાવાન સરકાર હોવી જોઈએ, નેતા હોવો જોઈએ, મુખ્યમંત્રી હોવો જોઈએ. ઈશુદાનભાઈ, હર્ષ સંઘવી આપણા ગૃહ રાજ્યમંત્રી અનેક વખત એવું કહે છે કે કોઈ ચમરબંધીને અમે છોડતા નથી. ડ્રગ્સ જે પકડાય છે તે જથ્થાને લઈને પણ વારંવાર વિડીયોઝ બનાવતા હોય છે અને જે ડ્રગ્સના જથ્થાનો નાશ કરવામાં આવે છે તેના વિડીયોઝ પણ આવે છે. આપને શું લાગે છે કે જો કોઈ પત્રકારે આ પ્રકારનું કામ કરવું પડે એ આપણા માટે કેટલી દુઃખની બાબત કહેવાય? અને જ્યારે ગૃહમંત્રી એ આ પ્રકારના ડ્રગ્સના અને દારૂના જથ્થા નાશ કરવાને લઈને વાત કરતા હોય અને વખાણ કરતા હોય, પોલીસ તંત્રની પીઠ સાંભળતા હોય, તો આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારે તે કેમ મૌન સેવી લે છે? કહેવાનો ભાવાર્થ એ છે કે લંગડી સરકાર છે, ભ્રષ્ટાચારીઓની સરકાર છે, લૂંટેરી સરકાર છે. સાહેબ ઈમાનદાર માણસ જ આજે પોતાના ધારાસભ્યના મત વિસ્તાર, માનો ઈશુદાન ગઢવી ખંભાળિયામાંથી લડ્યો છે, હું જીત્યો નથી, પણ સાહેબ ખંભાળિયામાં એક કચરો જોઉં છું ને તો મને ચિંતા થાય છે કે મારી પ્રજાનું આટલું દુઃખી. ખંભાળિયાના લોકોને નાનું પ્રશ્ન હોય ને તો મને ચિંતા થાય છે. તો મુખ્યમંત્રીને લાખોના મતથી જીતાડનાર ઈ પ્રજાના વિસ્તારમાં ઘાટલોડિયામાં દારૂ બેફામ વેચાતો હોય એને ખુલ્લો પાડનારને મુખ્યમંત્રીએ સન્માન કરવું જોઈએ, જેલમાં નાખવું જોઈએ. અને સન્માન નથી કરતા જેલમાં નાખે છે એનો અર્થ શું છે? કે મુખ્યમંત્રી શું ઈચ્છી રહ્યા છે પ્રજાએ સમજવાની જરૂર છે. પ્રજાએ ભાજપનો કમળને છોડવાની જરૂર છે. હવે એ ભાજપ રહી નથી કે જે ભાજપ દેશ પ્રેમ માટે નીકળેલી ભાજપ, અત્યારે લૂંટેરી ભાજપ બની ગઈ છે, અત્યારે બળાત્કારી ભાજપ બની ગઈ છે, અત્યારે ગરીબોને કચડનારી. તમે વિચાર કરો, એક મહિલાને સાહેબ પોતાની દુકાન, પોતે પરસેવાની કમાણીએ બનાવેલી દુકાન બચાવવા માટે મરવું પડે, જીવ આપવું પડે પોતાના પરિવારને નભાવવા માટે. અને એક બાજુ તમે હજારો કરોડની સંપત્તિ આપો, જમીનો આપી દો છો ઉદ્યોગપતિને મફતમાં. આ દુકાન ગેરકાયદેસર હોય તો કાયદેસર ન કરી શકે સરકાર? સાહેબ સરકારે શું કરવું જોઈએ? જે અમીર હોય એમાંથી લઈ અને ગરીબોમાં વેચીને સમતળ કરવા જોઈએ. બધાને મતલબ મિડલ ક્લાસ હોય અપર મિડલ ક્લાસ બને, ગરીબ હોય એ મિડલ ક્લાસમાં આવે. આ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ કે મારા 5 વર્ષના શાસનમાં અહીંયાથી આ પ્રજા અહીંયા પહોંચવી જોઈએ, આ પ્રજા અહીંયા પહોંચવી જોઈએ, કાનૂન વ્યવસ્થા અહીંયા પહોંચવી જોઈએ, સારી સ્કૂલો કરીને આ પેઢી છે એ 10 વર્ષ પછી અહીંયા પહોંચવી જોઈએ, તમામ દેશ વિદેશોના ધંધાઓ અહીંયા આવવા જોઈએ, એમાં રોજગારી આટલી મળવી જોઈએ, ખેડૂતોને આવી રીતે ડેવલપમેન્ટ કરીને ઉદ્યોગપતિ બનાવવા જોઈએ. આ વ્યવસ્થા સરકારે કરવાની, મુખ્યમંત્રી કરવાની. આ લોકો શું કરે છે? ભાજપના કમળ ઉપર જીતી
અને બેફામ લૂંટ ચલાવે છે. એમાં આ લોકોનો વાંક નથી, પ્રજાનો વાંક છે. પ્રજા આંધળી થઈને ભાજપનું બટન દબાવે છે, પછી એને કાં તો એના દીકરાને બ્રિજ નીચે મરતા જોવું પડશે, કાં એના દીકરાના પેપર ફૂટતા જોવું પડશે, કાં એના કોઈ ભાજપના લુખાઓ એને દીકરા દીકરીની હત્યા કરી નાખશે, કાં બળાત્કાર કરી નાખશે, અને પછી જયારે આંખ ખુલશે ત્યારે મોડું થઈ ગયું. એટલે પ્રજાનો પણ એટલો ને એટલો જ વાંક છે, હું એવું માનું છું. પણ હવે પ્રજા ધીરે ધીરે જાગૃત થઈ રહી છે. ઓકે, ઈશુદાનભાઈ, અંતિમ પ્રશ્ન પર આવું છું. આમ આદમી પાર્ટી જે પત્રકાર સાથે તેમના પર ફરિયાદ કરવામાં આવી છે, બુટલેગરે ફરિયાદ નોંધાવી, એ પણ પોલીસે નોંધી લીધી છે, અને દારૂનો અડ્ડો તેને બતાવ્યો, સ્ટિંગ ઓપરેશન કર્યું, એટલા માટે તેમને હેરાન કરવામાં આવે છે. તો આમ આદમી પાર્ટી કેવી રીતે આવા જે પત્રકારો છે કે જેમને સરકાર દબાવે છે, તંત્ર દબાવે છે અને ખોટી રીતે હેરાન કરે છે, એના માટે ઈશુદાન ગઢવી અને આમ આદમી પાર્ટી આવનારા દિવસોની અંદર કેવી રીતે કામ કરશે? કારણ કે પત્રકારિતા ક્યાંક અત્યારે હવે ધીરે ધીરે યુટ્યુબ પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયા ડિજિટલ પ્લેટફોર્મ્સ પર અત્યારે સાચી પત્રકારિતા કરી રહ્યા છે. કાલ સવારે એવું પણ બને કે કોઈ પણ માધ્યમો કંઈ પણ બોલશે એટલે એમના વિરુદ્ધ XYZ પ્રકારે તેમને ધાક ધમકીથી માંડીને કોઈ પણ રીતે શામદામ દંડ ભેદથી તેમને કચડવાનો પ્રયત્ન કરવામાં આવશે. ત્યારે આવા લોકો સાથે એ આમ આદમી પાર્ટી કેવી રીતે ઊભી રહેશે? ભૂમિકભાઈ, એમાં 3 તબક્કામાં હું આને વહેંચીશ તમારા પ્રશ્નને. પહેલો પ્રશ્ન છે કે તમે કીધું કે આ જ્યાં પણ જરૂર પડશે આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા, ઈશુદાનભાઈ ગઢવી અને લીગલ ટીમ જ્યાં જરૂર પડશે ત્યાં અમે મદદ કરીશું, પહેલી વસ્તુ. પણ આ તો એક પાઠ થયો અત્યારનો. કેમ આપણે માથું દુખે અથવા તો આપણે એલોપેથી લઈ લઈએ, કેન્સર હોય તો તરત દુખાવાની, આ એલોપેથી લઈ લીધી એવું થાય, ગોળી લઈ લીધી, આનાથી નિકાલ નથી આવવાનો. આને આ જ પત્રકારો એક યુનિટી બનાવવાની જરૂર છે. એને પોતે પત્રકારોએ રોજ આ સરકારના જે કારનામા છે ને પ્રજાની વચ્ચે લઈ જવાની જરૂર છે. કોઈ પણ હોય, માનો કે ઈશુદાન ગઢવી સરકારમાં આવે અને એની સરકાર પણ જો આવું કરતી હોય તો એને પણ ખુલ્લા પાડવા જોઈએ. પત્રકારોએ પ્રજાના સમક્ષ લઈ જવાનું, પત્રકારોએ સતત મુદ્દા ઉઠાવવાના, અને જે પત્રકારોને દબાવવામાં આવે છે તો કેમ દબાવવામાં આવે છે, એની દબાવવાને શું કામ છે, તો કે ભાજપને અહંકાર આવી ગયો છે. એટલે જો સરકારને એમ હોત, વિજયભાઈ રૂવાણી 99 સીટ ઉપર હતા તો એને ડર હતો. તમે જુઓ કે એક પત્રકારને એને જેલમાં નાખ્યા હતા, તરત એને છોડવું પડ્યું હતું. બીજું, પત્રકાર તો યુનિટી નથી. પત્રકારોએ યુનિટી કેળવવી પડશે. યુનિટી વગર અંદરો અંદર લડવાનું. આજે મને એ ક્યારેક ક્યારેક થાય મને પણ કે ઈશુદાનભાઈ મૂળ તો પત્રકાર તો જ છે, છતાંય ઘણા લોકો એવું કહે છે કે ઈશુદાનભાઈની બાઇક ન ચલાવાય, ઇન્ટરવ્યુ ન ચલાવાય, આમ છે તેમ છે કહેવાથી સરકારો તો આવું કહેતી રહેશે. એનાથી ઠીક છે, ઈશુદાનભાઈ ગઢવીને કઈ ફરક નહીં પડે. ઈશુદાનભાઈ તો આજે છે ને કાલે મરી જશે. આવનારી પેઢી જે ભોગવશે ને એનો પાપનો ભાગીદાર આપણે થશું. એટલે બીજો તબક્કો એ છે કે યુનિટી કરવાની. ત્રીજો તબક્કો એ છે કે આનો સંપૂર્ણ ઇલાજ શું? કોઈ પણ સરકારો જ્યારે પત્રકારત્વને કચડે અથવા તો ચોથી જાગીરને કચરે ત્યારે આજે મતલબ જુઓ, ઘણી જગ્યાએ જ્યુડિશરીમાં તકલીફ ઊભી કરે છે, પોલીસથી દુરુપયોગ કરે છે. જે લોકો એમ માને છે કે ભાજપ સારી છે, એ ભાજપના નેતા વિરુદ્ધ બોલી અથવા તો એની વિરુદ્ધ સાચી હકીકત કહીને બતાવે, બીજા દિવસે જેલમાં નાખી દેશે, ત્યારે એને ખબર પડશે ભાજપ શું છે. તો ત્રીજો તબક્કો એ છે કે પ્રજાએ સ્વયંભૂ જાગૃત થવાની જરૂર છે. પ્રજાએ એકવાર ભાજપને ઘરે બેસાડવાની જરૂર છે. અને હું તો એમ કહું છું, દર 5 વર્ષે કે 10 વર્ષે સરકાર બદલી નાખો ને. વાહન છે, આજે રાજસ્થાનમાં કેમ આવા પ્રશ્ન થતા? કારણ કે 30 વર્ષથી જયારે સરકાર આવતી હોય ત્યારે કોઈ પણ અધિકારી પણ એ સરકારનો કાર્યકર્તા બની જાય છે. આજે વિપક્ષનો એટલું માને નહીં. આજે જેલમાં અમારે જવું પડશે. ચેતર વસાવા જેવા વ્યક્તિ જેલમાં છે, મહિનાઓ સુધી એને જામીન ન મળે. એટલે શું થઈ રહ્યું છે? પણ અમે તો લડીશું, સંઘર્ષ કરીશું. પણ પ્રજાએ એના દીકરા દીકરીઓના સંઘર્ષ ન કરાવવું હોય તો પ્રજાએ કોઈ પણ પત્રકાર હુમલો થાય એટલે પ્રજાએ સ્વયંભૂ કહેવાનો, આ વખતે હું ભાજપને મત નહીં આપું. આ પ્રજા નહીં, કોઈ દીકરીએ માતા બેન દીકરી જીવતી સળગી જાય તો બધી બહેનો એમ કેવું છે ભાજપને કારણે આ દીકરી સળગી છે. હવે હું એક મહિલા તરીકે, એક ગુજરાતની માતા બેન દીકરી તરીકે 2,32,00,000 મહિલાઓ સંકલ્પ લઈએ છીએ કે ભાજપને મત નહીં આપીએ. આખી ભાજપ ફરી જશે. કાં તો ભાજપ સુધરી જશે, કાં ભાજપ નીકળી જશે, તો બીજી પાર્ટી આવશે. બીજી પાર્ટી પણ જો આવું જ કરે, અહંકારમાં આવી જાય, એને પણ કાઢવાની પ્રજાએ શક્તિ રાખવી પડશે. એટલે આ 3 તબક્કે થશે. એટલે પ્રજાને પણ મારી વિનંતી છે
કે 5 વર્ષે કે 10 વર્ષે સરકાર બદલો, 15 વર્ષે વાહનો સરકાર બદલવાનું કે છે, જૂનો વાહન થઈ જાય ઈ નુકસાન કરે છે. તો 30 વર્ષની સરકાર કેટલું નુકસાન કરતી હશે અને કેટલા લોકોની જિંદગીઓ બરબાદ કરતી હશે. અત્યારે ખેડૂતો પરેશાન, બેરોજગાર યુવાનો પરેશાન, શિક્ષકો પરેશાન, જ્ઞાન સહાયકો, તમે જો ચારે બાજુ સરકારી કર્મચારીઓ પરેશાન, એને લૂંટે, ચારે બાજુ ભ્રષ્ટાચાર, બેફામપણે ઉદ્યોગપતિઓ માલામાલ બને અને ગરીબો બિચારા પોતાની દુકાન માટે મરી જવું પડે. આ વ્યવસ્થાને જેટલી જલ્દી કાઢીએ એટલું ગુજરાતનું પતન થતું અટકે. એટલે એક દિવસ પણ ભાજપ રહે છે ને સરકારમાં, હું એમ કહું છું બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે. અને ભાજપને મત આપનાર દરેક વ્યક્તિ આનો પાપનો ભાગીદાર છે, હું સ્પષ્ટપણે માનું છું. ચોક્કસથી ઈસુદાનભાઈ અમારી સાથે જોડાયા અને આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર ભૂમિતભાઈ. થેન્ક યુ. તો આ હતા ઈસુદાન ગઢવી કે જેમને સ્પષ્ટતા સાથે આ મુદ્દા પર સચોટ વાત કરી છે. તેમને એ પણ કહ્યું છે કે જો આમ આદમી પાર્ટી એ સરકારમાં આવશે તો કઈ પ્રકારે તે કામ કરશે, કઈ પ્રકારે ગુનાઓને ડામવા માટે, ગુનેગારી જે વધી રહી છે તેને ડામવા માટે પ્રયત્ન કરશે, કઈ રીતે ગુના ડિટેક્ટ થઈ શકે એ માટે ટેકનોલોજીનો યુઝ કરવામાં આવશે. આ પ્રકારની તેમને વાત એ સ્પષ્ટતા સાથે કરી છે. અંતમાં તેમને એક વાત એ પણ જોડી છે કે જ્યારે જ્યારે જરૂર પડશે અને જ્યારે જ્યારે પત્રકારત્વ પર હુમલો થશે અને સરકાર તેને દબાવવાનો પ્રયત્ન કરશે ત્યારે આમ આદમી પાર્ટી અવાજ ઉઠાવશે. ખેર અત્યારે અમદાવાદ મીડિયા પર જે થયું તેની ચર્ચા એ ગુજરાતભરની અંદર ચાલી રહી છે, કારણ કે તેમને એક દારૂનો અડ્ડો જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં ચાલતો હતો તેનો પર્દાફાશ કર્યો અને ત્યારબાદ તેની અંદર પોલીસે એક્શન તો લીધા, પરંતુ ત્યારબાદ જે પરિસ્થિતિ એ અમદાવાદ મીડિયાના પત્રકારોએ ભોગવી પડી તે ખૂબ જ વિકટ છે અને ગુજરાત માટે શરમજનક ઘટના કહી શકાય. કોઈ પત્રકાર એ જ્યારે કોઈ વિસ્તારની અંદર દારૂબંધી હોવા છતાં પણ બેફામ દારૂ પીવાતો હોય, વેચાતો હોય અને જો એનું સ્ટિંગ ઓપરેશન કરીને સરકારને ઢંઢોળવાનો પ્રયત્ન કરે, સરકાર સુધી સાચી વાત બતાવવાનો પ્રયત્ન કરે, એટલે તમે ઉલટાનું એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરશો, ડ્રોન ન ઉડાડવા માટેના જાહેરનામા કરશો. અમદાવાદ કમિશનર આ પ્રકારનું જાહેરનામું કરી દીધું છે, એમાં મહદઅંશે અમદાવાદ આખું કવર થઈ જાય છે કે ડ્રોન ઉડે તો આવા દારૂના અડ્ડાઓ પકડાય ને. ડ્રોન કોઈ ઉડાડે જ નહીં, કોઈ સ્ટિંગ ઓપરેશન કરે જ નહીં, કોઈ હિંમત જ ના કરે. પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવો, તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરો, જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરો. કોઈને એ વિચાર ન આવ્યો, ના તો અમદાવાદ પોલીસ કમિશનરને વિચાર આવ્યો કે જવાબદારી તો તમારી હતી, તમારા એ પોલીસ કર્મચારીઓની, અધિકારીઓની જવાબદારી હતી કે વિસ્તારની અંદર જે બેફામ દારૂ પીવાઈ રહ્યો છે, વેચાઈ રહ્યો છે, અડ્ડાઓ ધમધમી રહ્યા છે અને બુટલેગર બેફામ બન્યો છે, તેમને તમે કંટ્રોલ ના કરી શક્યા. અને જે પત્રકારે અવાજ ઉઠાવ્યો તેમના વિરુદ્ધ તમે કાર્યવાહી કરવા બેઠા છો. એ જાહેરનામું ભંગ પણ કર્યું તો શા માટે કર્યું? સાચું બતાવવા માટે ને. એમને કોઈ મજા તો આવતી નહોતી. અને છતાં પણ બુટલેગર જ્યારે આ પ્રકારની ફરિયાદ સામી કરે છે આ પત્રકાર વિરુદ્ધ, અમદાવાદ મીડિયાના પત્રકાર વિરુદ્ધ, ત્યારે પોલીસ તેની ફરિયાદ પણ લઈ લે છે અને પછી આપણે એવી અપેક્ષાઓ પણ રાખીએ કે આ પોલીસ એ સામાન્ય નાગરિકો સાથે ન્યાય કરશે, એમની સાથે સૌહાર્દભર્યું વર્તન કરશે, એવી આશા રાખવી પણ અમદાવાદની આ ઘટના પછી એમને લાગે છે કે હવે આશા રાખવા જેવું કશું જ નથી રહ્યું. કયું માધ્યમે જનતા માટે સવાલ ઉઠાવશે? કોણ તમારા માટે બોલશે અને શા માટે બોલશે? જો આ જ પ્રકારે પોલીસ અને નેતાઓ અને સરકાર જો પત્રકારોને અને પત્રકારત્વને જો તેનું ગળું દબાવવાનો પ્રયત્ન કરતી હોય તો પછી કોણ સવાલ ઉઠાવશે, કોણ સરકારને સવાલ પૂછશે, એ પણ સૌથી મોટો સવાલ છે. અંતમાં વાત એટલી જ છે કે પ્રજાની જવાબદારી પણ મહત્વની બની જાય છે. આ વિડીયો જોયા પછી અઢળક લોકો કમેન્ટ કરી રહ્યા છે, અમદાવાદ મીડિયાને અઢળક લોકો શુભેચ્છાઓ આપી રહ્યા છે, અઢળક શેર્સ થઈ રહ્યા છે, કમેન્ટ્સ થઈ રહી છે અને શાબાશી તેમને આપવામાં આવી રહી છે. પરંતુ એમાંના કેટલા લોકો એ મીડિયા હાઉસના પડખે જઈને ઉભા રહ્યા? કેટલા લોકોએ જે પોલીસે ફરિયાદ તેમના વિરુદ્ધ નોંધી છે તેમની સાથે જઈને ઉભા રહ્યા? એટલે માત્ર સોશિયલ મીડિયાના ભરોસે, માત્ર સોશિયલ મીડિયામાં બતાડાતો એક ઉત્સાહ, અતિરેક, એ પણ હવે સમજી જવાની જરૂર છે કે માત્ર આવું નહીં ચાલે, તમારે પણ રસ્તા પર ઉતરવું પડશે. ક્યારે ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે.
નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.